સરકારી સત્તા આપતી ઉમેદવારી આમ આદમી પાર્ટીમાંથી નોંધાવી હતી અને હું આજથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપું છું અને મુકેશભાઈ ચૌધરી હું સહકાર આપીશ એવી ખાતરી આપું છું। મોસાલી ઓફિસે લઈ ગયા, રાજુ પાઠક ના બંગલે લઈ ગયા। કાલે ચૂંટણી છે તો તમારે લઈ જવાની જરૂર હું। અને રાજુ પાઠક કોણ છે? એ અહીંનો બાપ છે, બાપ બની ગયો છે આદિવાસી વિસ્તારનો રાજુ પાઠક। લઈને આવો રાજુ પાઠક ને, પણ અહીંયા બોલાવો રાજુ પાઠક। અમે ગુનો નોંધો, આ લઈ જાઓ, આ ફરિયાદ આપે છે, એનો પરિવાર ફરિયાદ। રાજુ પાઠક અને રેસા ચૌધરી ઉપર ગુનો નોંધો। આ કોઈ રાજુ પાઠક અને રેસા ચૌધરી છે, એ ઉઠાવી ગયા છે, એમના આઈ વિટનેસ છે। પોલીસને કહો એમને ગુનો નોંધે, ચૂંટણી અધિકારી છો તમે, ગુનો નોંધવા કહો, એને બોલાવો અહીંયા, ધરપકડ કરો રાજુ પાઠક અને રેસા ચૌધરીની, એની સામે ગુનો નોંધાવવો જોઈએ। આ આચાર સંહિતામાં ભાજપના નેતા આવીને ઉચકી જાય, કેમ અમારા જ નેતા કેમ દેખાય? ચૂંટણી હારવાના એટલે એ લોકો અમારા જ નેતાઓને ઉચકવાના દેખાય। હારી ગયા, માનસિક રીતે હારી ગયા, ચૂંટણી હારી જવાના છે એટલે આવું કરવાનું। એની સામે ગુનો નોંધવો જોઈએ। તમે ચૂંટણી અધિકારી છો, નિર્દેશ કરો આ લોકોને। સવારમાં ઘટના બની હતી કે ઘરના મેટરથી મને લઈ ગયા હતા કમલમમાં, અને કઈ જગ્યાએ કમલમમાં? બારડોલી કમલમ ખાતે લઈ ગયા હતા। ત્યાં જઈને મેં છે ને સાહેબની ચોખવટ કરી, સાહેબને વિરોધમાં મને વાતો કરાવતા હતા કે એના દાબ દબાણથી એને આમ આદમી પાર્ટી જોડાવી છે, પણ મેં ચર્ચાએ ના પાડી। ત્યાં જઈને મને કેસ પહેરાવીને પાર્ટી છોડવાનું નિવેદન કર્યું અને મેં કર્યો। પણ હું એ કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીમાં હંમેશા લોકોની સાથે રહીને અને વિજય થઈને આગળ વધવા માંગુ છું, લોકોની સેવા કરવા, સમાજ માટે સેવા કરવા માંગુ છું। એટલે આમ આદમીમાં હું છોડવા માંગતો નથી। મને રેસાભાઈ વસાભાઈ ચૌધરી કાકા લઈ ગયા, હા, ઘરેથી બેઠો હતો। કયું ગામ? સટવાવ ગામ। ત્યાં લઈ જઈને કહેવામાં આવ્યું કે તારા કાકાએ તને ઊભા કર્યા છે આમ આદમી પાર્ટી, બીજેપીના વિરોધમાં કામ કરે છે। કાકા જોડે મારે કંઈ વાત થઈ નથી, મારી સ્વેચ્છાએ મેં ઉમેદવારી નોંધાવી હતી।